પ્રાચીન સમયમાં અરુણાસુર નામનો એક અસુર હતો. તે ખૂબ જ શક્તિશાળી અને ગર્વીલો હતો. તેણે ભગવાન બ્રહ્માને ઘોર તપ કરીને વરદાન મેળવ્યું કે દેવ, દાનવ કે કોઈ પણ પુરુષ તેને મારી શકશે નહીં. આ વરદાન મળ્યા પછી અરુણાસુર વધુ જ અત્યાચાર કરવા લાગ્યો. દેવતાઓ, ઋષિમુનિઓ અને માણસો તેના ત્રાસથી પરેશાન થઈ ગયા. દેવતાઓની પ્રાર્થના. અરુણાસુરના અત્યાચારથી કંટાળી દેવતાઓએ પરમ શક્તિ માતા અંબાને પ્રાર્થના કરી. તેઓ બોલ્યા, હે માં, તારા સિવાય હવે અમને બીજો કોઈ રક્ષક નથી. અમને તારા ચરણોમાં આશ્રય આપ. માતાનું પ્રગટીકરણ. ભક્તોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ માતા અર્જુની નદીના કાંઠે પ્રગટ થઈ. માતાએ અદ્ભુત રૂપ ધારણ કર્યું, તેજસ્વી કાંતિ સાથે. ભક્તો આનંદિત થઈ ગયા. અરુણાસુર અને માતાનું યુદ્ધ. અરુણાસુરને ખબર પડી કે એક સ્ત્રી તેને પડકારવા આવી છે. તે હસી પડ્યો અને બોલ્યો, મને પુરુષો હરી શક્યા નહીં, તું એક સ્ત્રી મને શું કરશે? પણ માતા અંબાજી સ્મિત કરીને બોલ્યા, અસુર, તારો અહંકાર તારો નાશ લાવશે. બંને વચ્ચે ઘોર યુદ્ધ શરૂ થયું. અંતે માતાએ પોતાના ત્રિશૂલ અને શક્તિથી અરુણાસુરનો નાશ કરી દીધો. અરુણાસુર નાશિની. અરુણાસુરના વિનાશ પછી દેવતાઓએ માતાને નમન કરી કહ્યું, હે માં, તું અમારો ઉદ્ધાર કર્યો છે. આજથી તું અરુણાસુર નાશિની તરીકે પૂજાશે. અંબાજી મંદિર અને ગબ્બર પર્વત. અંબાજી માતાનું મુખ્ય મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં છે. અહીં મૂર્તિ નથી, માત્ર એક શ્રીયંત્ર છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. નજીકમાં આવેલો ગબ્બર પર્વત પર માતાના ચરણચિહ્નો માનવામાં આવે છે. દર વર્ષે ભાદરવી પૂનમ પર લાખો ભક્તો અહીં ભેગા થાય છે. આ રીતે માતા અંબાજીની કથા આપણને શીખવે છે કે અહંકાર અને અત્યાચારનો નાશ સદાય દિવ્ય શક્તિ દ્વારા થાય છે અને સત્ય ભક્તિની હંમેશા જીત થાય છે. અંબાજી માતાની કહાની ખૂબ જ લોકપ્રિય અને શ્રદ્ધાસ્પદ છે. અંબાજી માતાની કહાની. પ્રાચીન સમયમાં એક રાક્ષસ રાજા અરુણાસુર હતો. તે ખૂબ જ તાકાતવર હતો અને દેવતાઓને સતત પરેશાન કરતો હતો. કોઈ પણ દેવ તેને યુદ્ધમાં હરી શકતા નહોતા, કારણ કે તેને ભગવાન બ્રહ્માથી વરદાન મળેલું હતું કે દેવ, દાનવ કે કોઈ પણ પુરુષ તેને મારી નહીં શકે. દેવતાઓએ માતા પરાશક્તિને પ્રાર્થના કરી. ત્યારબાદ માતા અર્જુની નદીના કાંઠે અંબા રૂપે પ્રગટ થઈ. અરુણાસુરને લાગ્યું કે એક સ્ત્રી તેને હરાવી નહીં શકે, પણ જ્યારે તે યુદ્ધ કરવા આવ્યો ત્યારે માતા અંબાજીએ તેને પોતાની શક્તિથી મર્દન કરી દીધો. અરુણાસુરનો અંત માતાના હાથે થયો અને દેવતાઓએ ફરીથી સુખ અને શાંતિ મેળવી. આ પછીથી માતાને અરાસુર નાશિની કહેવામાં આવે છે. અંબાજી મંદિર. અંબાજી માતાનું મુખ્ય મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં છે. અહીં ગબ્બર પર્વત પર પણ માતાના પગલાં માનવામાં આવે છે, જ્યાં હજારો ભક્તો દર્શન કરવા જાય છે. દર વર્ષે ભાદરવી પૂનમ પર અંબાજીમાં વિશાળ મેળો ભરાય છે, જ્યાં લાખો ભક્તો માતાના દર્શન માટે આવે છે. આ વાર્તા માતાની શક્તિ, ભક્તિ અને ચમત્કારનું પ્રતીક છે.